સમાચાર સવારમાં આપનું સ્વાગત છે। આજના તાજા અને મહત્વપૂર્ણ સમાચારો પર એક નજર કરીએ તે પહેલા ચેનલને સબસ્ક્રાઇબ કરી લો। અંબાલાલ પટેલની આગાહી, 72 કલાક ભારે। હવામાન નિષ્ણાંત અંબાલાલ પટેલ દ્વારા આગામી 72 કલાક માટે ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। તેમની આગાહી અનુસાર રાજ્યના અનેક વિસ્તારોમાં ભારે પવન ફૂંકાઈ શકે છે અને દક્ષિણ ગુજરાત તથા સૌરાષ્ટ્રના દક્ષિણ ભાગમાં વરસાદનું જોર રહેશે। નર્મદા અને સાબરમતી નદીઓ બેકાંઠે થવાની શક્યતા છે, જ્યારે મહેસાણામાં પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે। આજથી અમદાવાદ અને ગાંધીનગરમાં મુશળધાર વરસાદ પડી શકે છે। અમદાવાદ સેવન્થ ડે સ્કૂલમાં ધોરણ 8ના વિદ્યાર્થીએ ધોરણ 10ની વિદ્યાર્થીની હત્યા કરી। અમદાવાદના ખોખરામાં આવેલી સેવન્થ ડે સ્કૂલમાં અતિ ગંભીર ઘટના બની છે। શાળા છૂટવાના સમયે ધક્કા મુક્કી જેવી સામાન્ય બાબતને લઈને ધોરણ 8ના એક વિદ્યાર્થીએ ધોરણ 10ના વિદ્યાર્થીને સાયન્સના સાધનના ઘા ઝીંકી દીધા, જેના કારણે તેનું હોસ્પિટલમાં મોત થયું છે। પોલીસે હત્યાનો ગુનો દાખલ કરીને સગીર આરોપીની અટકાયત કરી છે। હુમલો કરનાર વિદ્યાર્થી વિરુદ્ધ અગાઉ પણ શાળામાં ફરિયાદો મળી હતી। મેંદરડામાં 5 કલાકમાં 12.5 ઇંચ વરસાદ। જૂનાગઢ જિલ્લાના મેંદરડામાં માત્ર 5 કલાકમાં 12.5 ઇંચ જેટલો ભારે વરસાદ પડ્યો છે, જેના કારણે આખો પંથક જળબંબાકાર થયો। મધુવતી, મેઘલ અને બંદૂકીઓ નદીઓમાં ઘોડાપૂર આવ્યા હતા, તો બીજી બાજુ વંથલીમાં 5 ઇંચથી વધુ અને કેશોદમાં 4 ઇંચથી વધુ વરસાદ નોંધાયો। ભાવનગરના મહુવામાં 4.73 ઇંચ તથા ગીર સોમનાથના તલાલામાં 4 ઇંચથી વધુ વરસાદ પડ્યો હતો। પરેશ ગોસ્વામીની આગાહીથી ખેડૂતો ખુશ થશે। રાજ્યમાં હાલ એકસાથે 4 હવામાન સિસ્ટમ સક્રિય છે, જે કારણે વરસાદનું જોર વધ્યું છે। દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 2 દિવસથી મેઘરાજા બગડાટી બોલાવી રહ્યા છે। આ વચ્ચે હવામાન નિષ્ણાંત પરેશ ગોસ્વામીએ આગાહી કરી છે કે 21 થી 24 ઓગસ્ટ સુધી ગુજરાતમાં સાર્વત્રિક વરસાદ રહેશે। ખાસ કરીને જ્યાં અત્યાર સુધી ઓછો વરસાદ અનુભવ્યો છે તે વિસ્તારોમાં પણ હવે સારો વરસાદ પડી શકે છે। દેવભૂમિ દ્વારકા જિલ્લામાં 11 ઇંચ વરસાદ। ગુજરાતના અનેક વિસ્તારોમાં છેલ્લા 24 કલાકમાં ભારે વરસાદ થયો છે, ખાસ કરીને સૌરાષ્ટ્રના દરિયાકાંઠા વિસ્તારોમાં। દેવભૂમિ દ્વારકામાં રાજ્યમાં સૌથી વધુ 11 ઇંચ વરસાદ પડ્યો છે। કલ્યાણપુરમાં 11.5 ઇંચ અને દ્વારકામાં 6 ઇંચ જેટલો વરસાદ નોંધાયો। પોરબંદરમાં 4 ઇંચ, માંગરોળમાં 3.74 ઇંચ, સૂત્રાપાડામાં 3.35 ઇંચ અને જાફરાબાદમાં 3.7 ઇંચ વરસાદ પડ્યો છે। ભારે વરસાદથી લોકોમાં રાહત અને કેટલીક જગ્યાએ મુશ્કેલી ઊભી થઈ છે। ભારતનો ચીન સાથે વ્યાપાર મજબૂત। ભારત ચીન દ્વિપક્ષીય સંબંધોને મજબૂત કરવા માટે બંને દેશો વચ્ચે સહમતિ થઈ છે। વેપાર, સુરક્ષા અને રાજનૈતિક સહકાર વધારવા ચર્ચા થઈ। ચીને 2026 બ્રિક્સ સમિટમાં ભારતને સમર્થન આપવાની ખાતરી આપી। 2025માં રાજનૈતિક સંબંધોની 75મી વર્ષગાંઠ ઉજવાશે। SCO સમિટ માટે PM મોદીને આમંત્રણ મળ્યું। બંને દેશો વચ્ચે સીધી ફ્લાઇટ અને વિઝાની બહાલી થશે। કૈલાસ માનસરોવર યાત્રા નાથુલા માર્ગથી ફરી શરૂ કરવાની પણ મંજૂરી આપવા 53 તાલુકામાં ભારે વરસાદ। હવામાન વિભાગની ભારે વરસાદની આગાહી વચ્ચે ગઈકાલે રાજ્યમાં 4 વાગ્યા સુધીમાં 53 તાલુકામાં વરસાદ નોંધાયો છે, જેમાં સૌથી વધુ વરસાદ દ્વારકામાં 5.35 ઇંચ નોંધાયો છે। આ સાથે કલ્યાણપુરમાં 5 ઇંચ, માંગરોળમાં 3.74 ઇંચ, ઉમરગામમાં 2.5 ઇંચ અને માંડવીમાં 1.69 ઇંચ વરસાદ નોંધાયો છે। માળિયાહાટીના 1.5 ઇંચ, જામજોધપુરમાં 1.5 ઇંચ, નખત્રાણા અને વાપીમાં પણ 1.25 ઇંચ વરસાદ નોંધાયો છે। 25 ઓગસ્ટ સુધી રાજ્ય પર ભારેથી અતિભારે સંકટ। હવામાન વિભાગ દ્વારા 20 ઓગસ્ટના રોજ અમરેલી, ભાવનગર, સુરત, નવસારી તથા વલસાડ જિલ્લામાં તેમજ 21 ઓગસ્ટના રોજ કચ્છ, દેવભૂમિ દ્વારકા, પોરબંદર તથા જૂનાગઢ જિલ્લામાં અતિભારે વરસાદની આગાહી કરવામાં આવી છે, જે કારણે આ જિલ્લા માટે રેડ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે। આ ઉપરાંત આગામી 25 ઓગસ્ટ સુધી સમગ્ર રાજ્યમાં મધ્યમથી ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે। આરોગ્ય વિભાગે 700 કિલો અખાદ્ય જથ્થાનો નાશ કર્યો। રાજકોટના લોકમેળામાં આરોગ્ય વિભાગે કડક કાર્યવાહી કરી 5 દિવસમાં 700 કિલોથી વધુ અખાદ્ય ખોરાકનો નાશ કર્યો છે। બટેટા, બરફ, ચટણી, વાસી ઢોકળા, ખીર, ખીચા અને કલરયુક્ત ખોરાકનો નાશ કરાયો છે। વધુ વખત વપરાયેલા તેલના ઉપયોગ સામે પગલાં લેવાયા। 40 થી વધુ ખાણીપીણીના વેપારીઓને નોટિસ ફટકારવામાં આવી। લોકોના આરોગ્ય સાથે ચેડા કરનાર વેપારીઓ સામે આરોગ્ય વિભાગે દરોડા પાડ્યા હતા।
સૂત્રાપાડામાં 24 કલાકમાં 11 ઇંચ વરસાદ. ગીર સોમનાથમાં મેઘરાજાની જોરદાર એન્ટ્રી જોવા મળી છે. સૂત્રાપાડામાં વહેલી સવારે 2 કલાકમાં જ 5.5 ઇંચ વરસાદ વરસતા અનેક વિસ્તારો જળબંબાકાર બન્યા. પ્રશ્નાવડા ગામ બેટમાં ફેરવાઈ 30 થી વધુ ઘરોમાં પાણી ઘૂસતા પરિવારોને સ્થળાંતર કરવું પડ્યું. દુકાનોમાં પાણી ઘૂસતા વેપારીઓને ભારે નુકસાન થયું. ગીર ગઢડામાં પણ 2 કલાકમાં 5 ઇંચ વરસાદ વરસ્યો. છેલ્લા 24 કલાકમાં સૂત્રાપાડામાં 11 ઇંચથી વધુ વરસાદ નોંધાયો. પીએમ મોદીના નેહરુ પર પ્રહાર પહેલા દેશ પછી પાણીના ભાગલા. પીએમ મોદીએ એનડીએની સંસદીય દળની બેઠકમાં ફરી એકવાર પંડિત જવાહરલાલ નેહરુ પર પ્રહારો કર્યા છે. તેમણે સિંધુ જળ સંધિનો ઉલ્લેખ કરતા કહ્યું કે પંડિત નહેરુએ પહેલા દેશના ભાગલા પાડ્યા અને પછી પાણીના. તેમણે 80% પાણી પાકિસ્તાનને સોંપી દીધું. આ સંધિ ખેડૂત વિરોધી હતી અને તેનાથી કોઈ લાભ થયો નથી. આ બેઠકમાં એનડીએના ઉપરાષ્ટ્રપતિ પદના ઉમેદવાર સીપી રાધાકૃષ્ણનનો પરિચય અપાયો. પરેશ ગોસ્વામી અને અંબાલાલ પટેલની હવામાન આગાહી. હવામાન શાસ્ત્રી પરેશ ગોસ્વામી દ્વારા રાજ્યમાં ભારે વરસાદની આગાહી કરવામાં આવી છે. બંગાળની ખાડીમાં સર્જાયેલી સિસ્ટમ હાલ સાયક્લોનિક સર્ક્યુલેશનના સ્વરૂપમાં છે, જે મહારાષ્ટ્રના કાંઠે પહોંચીને મજબૂત બનશે, જે કારણે રાજ્યમાં ભારે વરસાદ થશે. રાજ્યમાં દક્ષિણ ગુજરાત અને સૌરાષ્ટ્રમાં 10 ઇંચ તો ઉત્તર અને મધ્ય ગુજરાતમાં 6 ઇંચ સુધી વરસાદ થાય તેવી શક્યતા છે. હવામાન નિષ્ણાત અંબાલાલ પટેલે આગાહી કરી છે કે 23 થી 25 ઓગસ્ટ દરમિયાન મધ્ય ગુજરાતમાં ભારે વરસાદને કારણે નદીઓમાં પૂર જેવી સ્થિતિ સર્જાઈ શકે છે. તેમની આગાહી મુજબ પર્યુષણ અને ગણેશ ચતુર્થી દરમિયાન વરસાદી ઝાપટા તેમજ ભારે વરસાદ રહી શકે છે. ચીન ભારતને ખાતર અને રેર અર્થ મેટલ આપશે. ચીન હવે ભારતને ખાતર, રેર અર્થ મેટલ અને ટનલ બોરિંગ મશીનની સપ્લાય કરશે. ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ તાજેતરના ભારતના પ્રવાસ દરમિયાન વિદેશ મંત્રી ડોક્ટર એસ જયશંકરને આ ખાતરી આપી. વાંગ યીએ કહ્યું કે વિશ્વના 2 સૌથી મોટા વિકાસશીલ દેશો તરીકે ભારત અને ચીને પરસ્પર સહયોગ કરવો જરૂરી છે. ચીને જુલાઈમાં આ વસ્તુઓની નિકાસ પર મૂક્યો હતો. મુંબઈમાં ભારે વરસાદથી એરપોર્ટમાં પાણી જ પાણી. મુંબઈમાં વરસાદને પગલે રેડ એલર્ટ આપવામાં આવ્યું છે. અનેક વિસ્તારો વરસાદી પાણીમાં ગરકાવ થયા છે, જેમાં હવે એરપોર્ટનો એક વિડીયો સામે આવ્યો છે, જેમાં જોઈ શકાય છે કે એરપોર્ટના ઓપરેશનલ એરિયામાં વરસાદી પાણી ભરાઈ જતા મુસાફરો સહિત તંત્રને ભારે હાલાકી ભોગવવી પડી રહી છે. ખાસ કે મુંબઈ જતી 3 ફ્લાઇટ સુરત ડાયવર્ટ કરી દેવામાં આવી છે. આ સિવાય અનેક ફ્લાઇટ્સ ડાયવર્ટ કરવામાં આવી છે. ટ્રમ્પના ટેરિફ યુદ્ધ વચ્ચે ચીનના 3 વચન. ભારત પ્રવાસે આવેલા ચીનના વિદેશ મંત્રી વાંગ યીએ ભારતની 3 મોટી સમસ્યાઓનો ઉકેલ લાવવાનો વિશ્વાસ આપ્યો છે. તેમણે ખાતર, રેર અર્થ મિનરલ્સ અને ટનલ બોરિંગ મશીનો અંગે મદદ કરવાની ખાતરી આપી. આ મુલાકાત દરમિયાન વિદેશ મંત્રી એસ જયશંકરે સ્પષ્ટ કર્યું કે ભારત ચીન સંબંધોમાં સુધારા માટે સરહદ પર શાંતિ જરૂરી છે. બંને દેશો વચ્ચે સહકાર વધે તે માટે ચર્ચા યોજાઈ હતી. દિવસ ભારેથી અતિભારે વરસાદની આગાહી. થોડા વિરામ બાદ રાજ્યમાં ફરી વરસાદી માહોલ જામી રહ્યો છે. આ વચ્ચે ગત રોજ ઘણા જિલ્લામાં ભારે વરસાદ નોંધાયો છે. તાવામાં આગામી 5 દિવસ દરમિયાન રાજ્યમાં ભારેથી અતિભારે વરસાદ થાય તેવી આગાહી હવામાન વિભાગે કરી છે. રાજ્યમાં એક સાથે 5 સિસ્ટમ સક્રિય થતા આજથી 20 ઓગસ્ટ માટે ઓરેન્જ એલર્ટ જાહેર કરવામાં આવ્યું છે. જો કે 21 ઓગસ્ટ બાદ વરસાદનું જોર ઘટશે. ભારતીય છો તો ભારતમાં બનેલી વસ્તુ ખરીદો. આજે રોજ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ દિલ્હીમાં દ્વારકા એક્સપ્રેસ વેનું ઉદ્ઘાટન કર્યું હતું. આ દરમિયાન વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ લોકોને ભારતીય વસ્તુઓ ખરીદવાની અપીલ કરી છે. તેમણે જણાવ્યું હતું કે જો તમે ભારતીય છો તો ફક્ત ભારતમાં બનેલી વસ્તુઓ જ ખરીદો. દિવાળી પર પણ ફક્ત તે જ વસ્તુઓ ખરીદો જે ભારતીયો દ્વારા ભારતમાં બનેલી હોય. વરસાદની આગાહી વચ્ચે આ તાલુકામાં વરસાદ. રાજ્યમાં છેલ્લા 2-3 દિવસથી વરસાદ પડી રહ્યો છે. તે વચ્ચે ગઈકાલે જૂનાગઢ શહેરમાં ભારે વરસાદ નોંધાયો. ભાવનગરના ગ્રામ્ય વિસ્તારોમાં મુસળધાર વરસાદ પડ્યો. ભાવનગરના 10 તાલુકામાંથી 9 તાલુકામાં વરસાદ નોંધાયો છે. સિહોર અને મહુવા પંથકમાં 1 ઇંચ વરસાદ ખાબક્યો હતો. ગીર વિસ્તારમાં સતત 3જા દિવસે વરસાદ નડી રહ્યો છે. ગીરના રબારિકા, સારવા, પચપચિયા, ભૂંડણી અને મોટા બારમણ સહિતના વિસ્તારોમાં વરસાદ નોંધાયો છે. અરવલ્લી જિલ્લામાં વહેલી સવારે ગાજવીજ સાથે ધોધમાર વરસાદે દસ્તક દીધી હતી. મોડાસામાં 1.25 ઇંચ, માલપુર, મોર ડુંગરી, જયસિંહપુર અને રૂગનાથપુરમાં ભારે વરસાદ નોંધાયો છે. બનાસકાંઠા અને સાબરકાંઠા જિલ્લામાં વરસાદી માહોલ. ઉમરગામ તાલુકામાં સૌથી વધુ 23 મીમી વરસાદ નોંધાયો છે. વાપીમાં 16 મીમી, કપરાડામાં 14 મીમી, પારડીમાં 7 મીમી, વલસાડ અને ધર્મપુરમાં 2 મીમી વરસાદ નોંધાયો છે.